મહેસાણા જિલ્લામાં દારૂબંધીના કાયદાનો અમલ કેટલો અસરકારક છે અને સ્થાનિક સ્તરે તેની દેખરેખ કેવી રીતે થઈ રહી છે તે અંગે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. કારણ કે લાંગણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચરાડુ ગામમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાતા અનેક સવાલ ઊભા થયા છે. મહેસાણા એલસીબીની ટીમે ચરાડુ ગામની સીમમાં દરોડા દરમિયાન અંદાજે 8,64,000ની કિંમતનો 80 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત 35,000 રૂપિયાનું એક્ટિવા અને દેશી દારૂની ભઠ્ઠી માટે ઉપયોગમાં લેવાતો આશરે 45,000 રૂપિયાનો વોશ પણ કબજે કરી લેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ અને એલસીબીના પીઆઈ એએમ કામડિયાની આગેવાનીમાં અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. હેડ કોન્સ્ટેબલને મળેલી ખાનગી બાતમીના આધારે તપાસ કરતા એક રહેણાંક વિસ્તારમાંથી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો, જેમાં પોલીસે રાઠોડ અનિલસિંહ રાજુસિંહની ધરપકડ કરી, જ્યારે ઠાકોર પ્રકાશજી ઉર્ફે પકો રણજીત હાલ વોન્ટેડ છે. આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી વાત એ છે કે એલસીબીએ માત્ર બાતમીના આધારે કાર્યવાહી કરીને લાખોની ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને પીઆઈ એએમ કામડિયાના માર્ગદર્શન હેઠળ ટીમે જે સતર્કતા અને કામગીરી બતાવી છે તે ખરેખર પ્રશંસનીય છે. પરંતુ આ સફળતા સાથે કેટલાક ગંભીર સવાલ પણ સામે આવે છે. ચરાડુ ગામમાં એક રહેણાંક મકાનમાં 80 પેટી દારૂનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો, તો શું સ્થાનિક તંત્રને કોઈ તેની જાણ નહોતી? શું આટલો મોટો જથ્થો એક જ દિવસમાં ત્યાં પહોંચ્યો હશે? જો નહીં, તો કેટલા દિવસથી ચાલી રહેલી આ પ્રવૃત્તિ સ્થાનિક સ્તરે કોઈની નજરમાં કેમ ન આવી? સવાલ એ પણ છે કે જો એલસીબીને ખાનગી બાતમી મળી શકે છે, તો સ્થાનિક સ્તરે સતત પેટ્રોલિંગ અને બાતમી વ્યવસ્થા ધરાવતા તંત્રને અગાઉથી કોઈ માહિતી કેમ ના મળી? શું દેખરેખમાં ક્યાંક ઉણપ રહી હતી કે પછી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામેની કાર્યવાહી પૂરતી અસરકારક રીતે થઈ નહોતી રહેતી? આ ઘટના એ પણ સૂચવે છે કે જિલ્લા કક્ષાએ બેઠેલા અધિકારીઓની સતર્કતા અને મેદાનમાં કામ કરતી એલસીબીની ટીમની કામગીરીને કારણે મોટો જથ્થો ઝડપાયો, પરંતુ સ્થાનિક સ્તરે દારૂના આવા અડ્ડા ઊભા થાય ત્યાં સુધી તંત્ર શું કરી રહ્યું હતું તે પણ તપાસનો વિષય બનવો જોઈએ. કોઈ વ્યક્તિ કે અધિકારીની જવાબદારી અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ બાદ જ આવી શકે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદે વેપારમાં સંડોવાયેલા તત્વોને મોટો ફટકો પડ્યો છે અને સાથે જ સ્થાનિક દેખરેખ વ્યવસ્થા અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. હાલ સમગ્ર જિલ્લામાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. હવે ફરાર આરોપીની ધરપકડ, દારૂના સપ્લાય ચેનનો ખુલાસો અને આ સમગ્ર નેટવર્ક પાછળ કોણ છે તે બહાર આવે છે કે નહીં તેના પર સૌ કોઈની નજર છે. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.